સામાન્ય રીતે આપણે ગાય, ભેંસ કે બકરીનું દૂધ પીએ છીએ કારણ કે દૂધ પીવાથી શરીરમાં પ્રોટીન તથા વિટામિનની આપૂર્તિ થાય છે. પણ શું તમે ક્યારેક એવા જાનવર વિશે સાંભળ્યું છે જેના દૂધમાં વિસ્કી, બિયર કે વાઇન કરતા વધુ એલ્કોહોલ હોય છે? જી હા, જો તમે આ પ્રાણીનું દૂધ પીશો તો તમે પણ નશામાં ઝૂમવા લાગશો. તમને જણાવી દઉં કે માદા હાથીનું દૂધ એલ્કોહોલિક હોય છે. રિપોર્ટ્સ અનુસાર હાથીના દૂધને 65% એલ્કોહોલથી ડિસ્ટેબિલાઇઝ કરી શકાય છે. હવે આ વાત જાણીને તમને વિચાર આવતો જ હશે કે હાથીના દૂધમાં એલ્કોહોલ કેવી રીતે હોઈ શકે છે? વેલ, તો એવું કહેવામાં આવે છે કે હાથી સૌથી વધુ શેરડીનું સેવન કરે છે અને શેરડીમાં વધુ પ્રમાણમાં એલ્કોહોલ બનાવનાર તત્વ રહેલા હોય છે. આ કારણોસર માદા હાથીના દૂધમાં એલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે. અને તમને જણાવી દઉં કે રિસર્ચ અનુસાર હાથીના દૂધમાં રહેલા રસાયણો મનુષ્ય માટે જોખમ સાબિત થઈ શકે છે. એટલે કે હાથીના દૂધ માનવ વપરાશ માટે યોગ્ય નથી હોતું. વેલ, તો હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.